જય શ્રી કૃષ્ણ મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે ભક્તિ રાસમાં. આજે આપણે જાણવાના છીએ તુલસીના એવા સરળ ઉપાયો જેનાથી માતા લક્ષ્મીના આશીર્વાદ વરસી જશે અને સમસ્યાઓ પણ દૂર થશે અને સાથે જ ઈચ્છાઓ પણ પૂર્ણ થશે. તુલસી માતાની પૂજા કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. શાસ્ત્રો અનુસાર અમુક તુલસીના એવા ઉપાયો છે જે સંપત્તિ, સુખ અને શાંતિનો માર્ગ ખોલે છે. તો ચાલો જાણીએ તુલસીના કેટલાક એવા ઉપાયો. હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ માત્ર એક છોડ નથી, પરંતુ આસ્થા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસી માતાને અત્યંત પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી અને ઘરમાં સુખ અને શાંતિ સ્થાયી થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તુલસી માતાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંનેના આશીર્વાદ મળે છે. મહત્વપૂર્ણ છે કે તુલસીનો ઉપયોગ કરીને કેટલાક સરળ ઉપાયો તમારું ભાગ્ય બદલી શકે છે. જો તમે નાણાકીય મુશ્કેલીઓ, કરિયરમાં અવરોધો આવતા હોય અથવા માનસિક તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તુલસીના આ સરળ ઉપાયો અજમાવીને તમે તેમાંથી રાહત મેળવી શકો છો. તો ચાલો આપણે જાણીએ ચમત્કારિક ઉપાયો વિશે. પહેલો ઉપાય છે લાલ કપડામાં તુલસી રાખો. જો તમે લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો અથવા તમારી બચત ટકતી નથી, તો આ તુલસીના ઉપાયો અજમાવી શકો છો. સૂકા તુલસીના પાન લો, તેને લાલ કપડામાં બાંધો અને તેને તમારી તિજોરીમાં અથવા જ્યાં પણ તમે તમારા પૈસા રાખો છો ત્યાં મૂકી રાખો. આ ઉપાય ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે છે અને તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ વધારે છે. કહેવામાં આવે છે કે આ ઉપાયને અનુસરવાથી ધીમે ધીમે નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે. હવે બીજો ઉપાય છે તુલસીને પાણી અને હળદર અર્પણ કરો. સવારે વહેલા તુલસીના છોડને પાણી અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે, પરંતુ તેમાં હળદર ઉમેરવાથી તેની અસરકારકતા અનેક ગણી વધી જાય છે. શાસ્ત્રો અનુસાર તુલસી માતાને હળદર મિશ્રિત પાણી અર્પણ કરવાથી તમારી બધી મનો ઈચ્છાઓ પૂર્ણ થાય છે. સાચા હૃદયથી તુલસી માતાને તમારી ઈચ્છાઓ વ્યક્ત કરો. આ ઉપાય તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે અને ધીમે ધીમે કોઈ પણ બાકી રહેલા કાર્યને પૂર્ણ કરે છે. હવે ત્રીજો ઉપાય છે દરરોજ સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો. દરરોજ સાંજે તુલસીના છોડ પાસે ઘી કે તેલનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ખરાબ નજર સામે રક્ષણ મળે છે. જો તમે તમારી નોકરી કે બિઝનેસમાં સફળતા ઈચ્છતા હોય તો તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુનું નામ જપવું એ ખૂબ જ અસરકારક ઉપાય છે. આ ઉપાય માત્ર આર્થિક શક્તિ જ નહીં, પરંતુ ઘરમાં શાંતિપૂર્ણ અને સુખદ વાતાવરણ પણ બનાવે છે. શાસ્ત્રો અનુસાર તુલસી પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક અને દેવી લક્ષ્મીને લાલ ચુંદડી ચડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પ્રસાદમાં તુલસીના પાન ઉમેરો. આ વિધિ પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવામાં મદદ કરે છે, લગ્ન જીવનમાં સમજણ અને સુમેળ લાવે છે. તે સંબંધોમાં મધુરતા લાવે છે અને જીવનમાં શાંતિ જાળવી રાખે છે. જો તમારા ઘરમાં સતત આર્થિક સમસ્યાઓ હોય તો તુલસીના છોડ નીચે ચાંદી અથવા તાંબાનો સિક્કો મૂકી શકો છો. આ સિક્કો સ્વચ્છ અને શુદ્ધ હોવો જોઈએ. આ ઉપાય નાણાકીય અવરોધોને દૂર કરે છે અને ઘરમાં નાણાકીય સ્થિરતા લાવે છે. સૂકા તુલસીના પાનને ક્યારેય ફેંકવા જોઈએ નહીં. તેમને લાલ કે પીળા કપડામાં બાંધીને ઘરના મંદિરમાં મૂકી રાખો. આ ઘરમાં વહેલી નકારાત્મક દૂર કરશે અને શાંતિ અને સુખ જાળવી રાખશે.
પાણીમાં સૂકા તુલસીના પાનથી સ્નાન કરવાથી શરીર અને મન બંને શુદ્ધ થાય છે. આ ઉપરાંત ગુરુવારે તુલસીના છોડને દૂધ ચડાવવાથી ખાસ ફાયદો થાય છે. એવું કહેવાય છે કે આનાથી આર્થિક લાભના દ્વાર ખુલે છે. તો ચાલો જાણીએ તુલસીને દૂધ ચડાવવાના નિયમો. ગુરુવારે તુલસીને દૂધ ચડાવવા માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન કર્યા પછી એક વાસણમાં પાણી લો અને તેમાં થોડું કાચું દૂધ ઉમેરો. પછી તેને તુલસીના છોડ પર રેડો. દૂધ ચડાવતી વખતે મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની આધિવ્યાધિ જરા મુક્તમ તુલસી ત્વામ નમોસ્તુતે આ મંત્રનો જાપ કરો. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોએ ખાસ કરીને તુલસીને દૂધ ચડાવવું જોઈએ. જે લોકોની કુંડળીમાં ગુરુ નબળો છે તેમના માટે આ ઉપાય અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો ઘરમાં અશાંતિનું વાતાવરણ હોય તો ગુરુવારે તુલસીને દૂધ ચડાવવાથી જરૂર લાભ થશે. માન્યતા અનુસાર રવિવાર, એકાદશી અને ગ્રહણના દિવસોમાં તુલસીને પાણી કે દૂધ ન ચડાવવું જોઈએ. ધ્યાન રાખો કે દૂધ ઉકાળેલું ન હોય. વધુમાં દૂધ રેડતા પહેલાં તેને પાણીમાં ભેળવી દેવું જોઈએ. ઝાડ પર સીધું દૂધ રેડવાથી ઝાડને નુકસાન થઈ શકે છે. તેથી પાણીમાં દૂધના થોડા ટીપાં જ ઉમેરવા જોઈએ. જો તમને આ માહિતી ગમી હોય અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.